શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર સિયમની મહારાણે, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયા, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। વામન જયંતીની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આપણા માર્ગમાં જો કાલે દાન એકાદશી હતી, અમારો દાન દેહો ગુજર્યા। આજે વામન જયંતિ, પુષ્ટિ માર્ગમાં ઉત્સવ ન હોય ને તો ઉત્સાહ ન હોય, ઉત્સાહ ન હોય તો મજા હોય, અને મજાની સજા હોય, આનંદનો પરમાનંદ હોય। વલ્લભ કે ના, મારા વૈષ્ણવને સજાની તો વાત જ નહીં કરવાની, કારણ મારા પ્રભુએ મને વચન આપ્યો છે કે સેવામાં 5 દોષ ક્યારેય બાધા નહીં કરે, અને બ્રહ્મ સંબંધ લ્યો એટલે દોષની નિવૃત્તિ થાય। તો જો આટલી બધી કૃપા કરતા હોય તો આપણે મજા હોય ના? આપણે તો મજા નથી, મજા હોય એની સજા હોય। આપણે તો ઉત્સાહ છે, આનંદ છે, પરમાનંદ છે। કાલે આપણે શ્રાવણમાં અભયપદ દાન એટલે કે બ્રહ્મ સંબંધના દાન, ભાદરવામાં રસના દાન એટલે કે ગોરસના દાન, અને આસો મહિનામાં રાસના દાન, બધું ક્રમ પ્રમાણે, બધું ઓથેન્ટિક। ક્યાંય આમાં મારું ને તમારું ઉપજાવી કાઢેલું નહીં। વલ્લભના માર્ગમાં બધું વેદ માર્ગ ઉપર જ છે, એટલે જ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ વલ્લભનું એક નામ આપ્યું, વેદ પારગાય નમઃ। વેદના ઓથેન્ટિક પેલા સિવાય વલ્લભે આપણને કાંઈ નથી આપ્યું। આનું પ્રગટ પ્રમાણ કેવું? આખા વર્ષમાં 4 જયંતી, નંદ ઉત્સવ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે, પછી આવી વામન જયંતિ। હવે વામન ભગવાન, વામન એટલે હાવ છોટા, નાટા નાટા, કશ્યપ અદિતિને ત્યાં પ્રગટ થયા। શું કામ? અસુરો ને સુર વચ્ચે યુદ્ધ થયું, અસુરોએ લુચ્ચાઈ કરી અને બધું રાજ લઈ લીધું। હવે દેવોની ચિંતા ભગવાનને ન થાય કોને થાય? આ બધી ભાગવતની લીલા છે, એટલે સુબોધિનીજીમાં આવશે, પણ અત્યારે અનુસંધાન વિના આનંદ નહીં આવે। હવે દેવોએ વિનંતી કરી કે પ્રભુ કાંઈક તો કરવું પડે, આવું ન હાલે। આપણા દીકરાએ ગમે એવી ભૂલ કરી હોય, ગમે એવું થયું હોય, એ આવીને એમ કે ના મમ્મી, એ હવે તારે ભૂલી જવું પડે, તારે મારી ભેગું અહીંયા તો આવવું જ પડશે મારા સાહેબને મળવા। હું જાઉં કે ન જાઉં? જાઉં ને। લૌકિક મા બાપે આવા હોય, તો આ તો અલૌકિક। પ્રભુએ વચન આપ્યું, ચિંતા કરો માં। ઠાકોરજી બધાના સુખનો વિચાર કરે છે, પણ અસુરો હખણા નથી રહેતા, એટલે કરેલા કર્મો તો બધાય ભોગવવા પડે। એટલે ઠાકોરજીએ વિચાર કર્યો, બલિરાજા અસુર હતો, પ્રહલાદના વિલોચન એના બલિ, પ્રહલાદનું પ્રાગટ્ય પણ
અસુરોમાં હતો. હિરણ્યકશિપુ કોણ હતો? અસુર હતો. પણ પ્રહલાદ કેમ આવા થયા અસુરોને ઘેરે? હમણાં એક જણની વાત થતી હતી, તો એ વૈષ્ણવ મને કહે આખું ઘર એ કે આવું ઈલાબેન, પણ એના ઘરે આ પૂરણ વૈષ્ણવ છે. તો એને વર એવું કીધું, એ કે એટલે રાવણને ઘેર વિભીષણ. તો એક સેકન્ડ હું આમ ના સમજી, પછી મારે સામું જોઈને કે ઈલાબેન રાવણને ઘેર, હું કહું સમજી ગઈ. તો દરેકના ઘરમાં એક વ્યક્તિ એવી હોય. લંકામાં જ્યાં સુધી વિભીષણ રહ્યા ત્યાં સુધી લંકાને કાંઈ થયું. રાવણ ગમે એવો હતો, પણ વિભીષણ હતા એના આંગણામાં તુલસી ક્યારો હતો. એના પરથી જ હનુમાનજી સમજી ગયા કે આ વૈષ્ણવ છે. વિભીષણ એને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ પારકી પત્નીને ના લઈ આવાય, એક નાની બાબતમાં તારો નાશ થશે. વાનર સેના આવી તો વિભીષણે કીધું હજી સંધિ કરી લે. પણ આપણામાં કહેવત છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આપણા જીવનમાં ઘણી વાર આવું થતું હોય. આપણે કાંઈક એવું કરતા હોય, 10 જણા સલાહ આપે ને આપણે નહીં, અકડ હું કહું છું એ બરાબર છે, કર હું અને કર્યા ભોગવવાના. કારણ કે હું છે ત્યાં હરી નહીં, ને હરી છે ત્યાં હું નહીં. તો પ્રહલાદજી અસુરો ત્યાં કેવી રીતે પ્રાગટ્ય એ મેં કહી દીધું છે આગળ, એટલે હવે અત્યારે વિવરણ નથી કરતી. એના વિલોચન અને એના આ બલિરાજા અસુર. હવે અસુરોને પાસેથી રાજ લેવું, ઠાકોરજીને બળ કરતાં કળમાં બહુ મજા આવે. પછી કુરુક્ષેત્રનું યુદ્ધ હોય કે રણ ભાગ થઈને રણ છોડીને ભાગવાનું હોય, કે દ્વારકામાં મૂર નામના રાક્ષસને છોડાવવાનો હોય, કે મૈદાવનનો ઉદ્ધાર. બધામાં એને બળથી ને નાશ ઘણો થાય અને કળથી ને એમને મળે. આપણા જીવનમાં પણ ઘણીવાર આવું બનતું હોય. અમને કાયમ કાકા કહેતા, બેબી અમૃતથી મળે ને, મારા કાકા અમૃત ન બોલતા, કાયમ અમૃત બોલે. અમૃતથી મળે ને ત્યાં સુધી વિષનો ઉપયોગ ન કરવો. ઘણી વાર એવું થતું હોય, હું કહું કાકા ના મારે આને યાર જ ઝઘડો થઈ જ જશે. એ કે બેટા મને કેટલા વર્ષ છે તે આખા રાજકોટમાં સદરમાં સાંભળ્યું કે મેં ઝઘડો કર્યો બેટા? પાડોશમાં કર્યો, હગાવાલામાં બધા અહીંયા પૂછવા. હું કહું હા, પણ મારે એવું નથી કરવું. સાંભળ, સંબંધ બગાડ્યા વિના સંબંધ સાચવીને થોડુંક જતું કરવાથી વ્યવહાર બધો સચવા જતો હોય તો ઝઘડા નહીં કરવાના. તો ઠાકોરજી બને ત્યાં સુધી બળનો ઉપયોગ ઓછો કરે, કળનો કરે. હવે બલિરાજા યજ્ઞ કરતા હતા, જેને જે જોઈ, મારો પ્રાણ જોઈએ તો પ્રાણ આપી જાવ, કારણ કે એની પાસે રાજ હતું. સુર બિચારા દેવો રાજ વિના ના હતા. એટલે ઠાકોરજી કે હવે મેળ પડી જશે. જે માણસ દેવા બેઠો હોય ને, જ્યારે કર્ણને કેટલા બધા લોકોએ માગ્યું, બધું આપી દીધું. અરે રણમાં છેવટે ઓલા બ્રાહ્મણો રૂપ લઈને ભગવાન આવ્યા કે તાર દાંતમાં સોનાની ઓલી છે ને એ આપી દે, પથ્થરથી કાઢીને એ આપી દીધી. તો ઠાકોરજીએ વિચાર કર્યો, અત્યારે આપણે બલિરાજા પાસે વામન બનીને જઈએ તો બધાય પર્પઝ સર્વ થઈ જાય, દેવોને પાછું રાજ મળી જાય. હા, તો
ઠાકોરજીએ દરેક જગ્યાએ બળ કરતાં કળનો ઉપયોગ કર્યો છે. પછી કોઈ પણ જગ્યાએ હોય, મથુરામાં આંતરગૃહી પરિક્રમા કરીએ ને તો છલબલ મંદિર આવે છે. એની વાત અહીં કરી છે મને લાગે છે, એટલે બહુ ડિટેલમાં નથી કરતી. તો અમે ત્યાં પહેલી વાર ગયા લીલી પરિક્રમામાં, તો ઓલા ગોરને પૂછ્યું, મેં તો આ કેમ છલબલ? એણે સરસ સ્ટોરી કીધી, અહીંયા કહી દીધી છે એટલે હું નથી કહેતી. એ કે બધાય કંસને માર્યો તો બધાય ઠાકોરજીના જ વખાણ કરવા માંડ્યા, જે બોલવા માંડ્યા કે આ હા હા હા. તો દાઉભૈયા સામું જોતા હતા. ત્યાં ઠાકોરજીએ કહ્યું, બળ દાઉભૈયાનો અને કળ મારી. એમાં પછી ભીમ અને જરાસંઘ ઝઘડતા હોય અને ગદા યુદ્ધમાં હારી જવાની તૈયારી હોય, તો ઠાકોરજી ત્યાંય છલનો ઉપયોગ કરે, ઈશારો કરે, દાંતણને બે ફાડ હોય ને જુદી બાજુ ફેંક. કારણ કે આ જરા નામની રાક્ષસીએ બધી હિસ્ટ્રી કીધી. એમ અહીંયા ઠાકોરજીએ કીધું કે બલદાવ ભૈયાનું અને છલ મારું, તો છલબલ મંદિર છે. એટલે જ્યાં પણ કળનો ઉપયોગ થતો હોય ત્યાં ઠાકોરજીએ ક્યાંય બળનો ઉપયોગ નથી કર્યો. અને એ હસતા હસતા. તો દેવોને હવે બહુ તકલીફ થતી હતી અને યુદ્ધમાં જીતે એમ નહોતા. એટલે ઇન્દ્રએ વાત બધી ઠાકોરજીને કરી. ત્યાં ઠાકોરજી એક વાક્ય કીધું, અત્યારે તમારો સમય નથી, સમય આવે ત્યાં સુધી રાહ જુઓ. આ બધું પ્રભુએ જાણે આપણા માટે જ કહેતા હોય ને, આપણા જીવનમાં એવું બને છે. ઘણી વાર કાંઈ થાય ને ત્યારે આપણે કહીએ સારું આપણો સમય ખરાબ છે. આપણો સમય ખરાબ નથી, સમય તો સારો જ હોય છે, પણ અત્યારે આપણો સમય નથી. અને આવે ત્યારે ઓલા આપણે ખરાબ સમયને ભૂલી જઈએ. એક જણે આખું વર્ષ ઇન્ટરવ્યૂ દીધા, એટલો બધો મોટો એનું ડિગ્રી હું ભૂલી ગઈ. દરેક જગ્યાએ સિલેક્ટ થાય, પછી ટર્મ એન્ડ કન્ડિશનમાં વાંધો પડે. એટલે મને કે આંટી મારી સાથે કેમ આવું થાય છે? મેં કીધું અત્યારે આપણો સમય નથી. એ કે વરસથી બેકાર છો, હવે તો જે મૂડી ભેગી કરેલી છે. મેં કીધું ગુસાઈજીએ કહ્યું તું બેટા આ સમય પણ ચાલ્યો જશે. હમણાં એણે સરસ સમાચાર આપ્યા કે એક અમેરિકન કંપનીએ ઇન્ટરવ્યૂ લીધો, મેલમાં જ સિલેક્ટ થઈ ગયો. અને આંટી મેં મારે પગાર પૂછ્યોય નથી ને તારે કેવોય નથી, હું રાજી, તારા રણકાવ પરથી હું રાજી છું. તો કે 12 મહિનામાં 2-3 મહિના અમેરિકા રહેવાનું ને બાકી અહીંયા, અને પગાર મેં નથી સાંભળવા. એ કે પહેલો ફોન તમને શું કામ કર્યો? હું નાસીપાસ થયો તો તમે શું કીધું? અત્યારે તારો સમય નથી, તારો સમય આવશે. ઇલાંટી જેવો લેટર હાથમાં આવ્યો ને આંખમાં પાણી આવી ગયા. 1 વર્ષ બેકાર રહ્યો હતો ને, 1 મહિનામાં પ્રભુએ બધું હાટું વાળી દીધું. તો બેટા ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. આપણને વિશ્વાસ હોવો જોઈએ બસ. તકલીફ ક્યાં છે? આ પૂરું થઈ ગયું છે. વિશ્વાસ ડગી જવાય છે. કાંઈ પણ થાય ને એટલે થોડો વખત આમ દ્રઢ રહીએ, પછી વિચાર આમ થશે તો, આમ નહીં કરીએ તો. ઠાકોરજી કે હવે આ ડગી ગઈ, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. પુષ્ટિ માર્ગમાં ડગલું ભર્યું જ, પછી ચિંતા છોડી દો. માનો કે તમારી મંજિલ સુધી પહોંચવામાં 500 ડગલા છે, તો ઠાકોરજી રાહ જુએ છે.
કે એક ડગલું તું ચાલ, 499 ડગલા મારા ઉપર છોડ દે. પણ આપણે તકલીફ શું છે? એક ડગલામાં જ ડગી બગી જાય જ. મેં ઇધર જાઉં કે ઉધર જાઉં.